હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ. તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. મેં અત્યારે કરું છું રસોઈની સાંજની રસોઈની તૈયાર. એમ કે આજ છે ને મેં કીધું ગોળી પીને વહેલાસર બેસી જાઉં. આજ છે ને મારા નણંદને આવ્યા છે ને 2 દિવસ થયા, તો મેં દાવત કરી છે આજ. તો આપણે ચિકનવાળી અખની કરવી છે, તો હવે આપણે એ જ બસ કરશું. તો અત્યારે મેં કીધું ચિકનવાળી અખની કરી નાખું તો હાલશે, અને બીજી શાકની મને ઈચ્છા નથી, તો અખની હશે ને તો ભાવશે મને. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરવા માંડી. સ્ટાર્ટ કરી દીધી છે ને આપણી અખની સરસ મજાની પાકે છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, આપણી અખની સરસ પાકી ગઈ છે, તો હમણાં બસ જમવા જ બેસવું છે. ચાલો, કોઈને ગરમા ગરમ અખની ખાવી હોય તો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે કાલ સાંજના મળીએ છીએ આજ બપોરે 12 વાગે, કેમ કે મારું માથું આ બધું આજ પાછું દુખાવો કરે છે, આ જમણી સાઈડનું જ. તો અત્યારે તો રસોઈનું તો થોડું ઘણું કંઈક કરવાનું છે, અને થોડીક સાંજની અખની પડી છે મેં ફ્રીજમાં રાખી દીધી હતી. મને કાંઈ બપોરે ભાવશે નહીં તો હું થોડીક એ ખાઈ લઈશ. થોડું ઘણું આપણે કંઈક કરી લઈશું. છોકરીઓ ગઈ છે 2 સ્કૂલે. અત્યારે 12 વાગી ગયા છે ને કાંઈ અડપ રહેતી નથી હમણાં, અને ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, ગરમી થોડી થોડી થવા માંડી છે. આજ તો લાઇટ સવારની વહી ગઈ છે. તો અત્યારે ઘરના કામકાજ ઘરમાં બધું થઈ ગયું છે ક્લીન, ને બહાર થોડું ઘણું બાકી છે ને થોડું ઘણું થઈ ગયું છે ને એવી રીતે. તબિયત ઠીક ના હોય ને તો મારાથી કાંઈ નથી થતું. પાછું આ બધું દુખે છે, આ આંખ ને મારી. અને આને એની જારીઓ બાંધે છે. થોડા ઘણા રચ હતા એ તો નીકળી ગયા છે, તો જારીઓનું કામ ચાલુ છે. તો ચાલો, હવે આપણે તો રસોઈની તો કાંઈ ઉપાધિ નથી એટલી બધી, પણ જો છોકરી હોત ને તો વળી કરવી પડત રસોઈ. ને રમજાન કાલથી ઇન્શાલ્લાહ સ્ટાર્ટ થાય છે, કેમ કે ચાંદ કાલ થાય. હા, કાલ થશે, કેમ કે આજ અમાસ છે લગભગ, તો કાલ જ ચાંદ થશે. કેમ કે આજ તો ના થાય, 17 તારીખ છે, 18 તારીખનું કહે છે બધા. તો રોજા તો રહેવાશે નહીં, જીવ તો બરે છે, પણ હવે મજબૂરી છે તો ના જ રહેવાય આપણાથી. જો એટલો બધો ટાઈમ ના થયો હોત ને, થોડાક ઓછા મંથ હોત ને, તો હજી હું રહેત રોજા, પણ વધારે ટાઈમ થઈ ગયો છે ને એના કારણે હવે નથી રહેવાય એમ મારાથી. તો હું ના રહું તો સાનવીને પછી આજ ફેરે નથી રખાવવા, મારો વિચાર નથી, કેમ કે સાનવીને છે ને ચક્કર આવી જાય છે ને તો વળી પડી જાય છે, એને થોડીક નબળાઈને એવું છે, એના કારણે એને નથી આજ ફેરે રખાવવા. કેમ કે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે ને છોકરાઓને પાણીની તરસ વધારે લાગે. કેમ કે અડિયાપટ વધારે કરતા હોય, રીએ તો નહીં, ઘરમાં તો રહીએ જ નહીં, સાનવી તો સાવે ન રહીએ, તો અડિયાપટ કરતા હોય તો પછી પાણીની તરસને લાગે. પાછી ગરમી અહીંયા અમારે અહીંયા તો થોડી ઘણી ચાલુ પણ અત્યારથી એવી થાય છે. 2 દિવસ થયા. સવારનો પોર ના થાય, બાકી બપોર થતાં તો ફૂલ ગરમી થવા માંડે છે. તો આજ ફેરે સાનવીને પણ મારે નથી વિચાર રખાવવાનો. મેં કીધું થોડીક મોટી થઈ જાય ને પછી ભલે વાંધો ને, એમ તો 2-3 વર્ષથી આ રીએ જ છે એ રોજા, પણ આજ ફેરે મારી ઈચ્છા નથી, કેમ કે આજ ફેરે આ વર્ષે છે ને એને વીકનેસ જેવું વધારે છે, તો એને નથી રખાવવા મારે. તો રીમસા કહેતી હતી, મમ્મી આપણે છે ને કાયમ સાંજે બનાવશું તો કરીને એને ખાવા પીવાનું. રીમસાને બહુ જ શોખ. મમ્મી મને કે જેલી ને ફાલુદો ને એવો તો મને બનાવી દેજો બધું, કેમ કે રમજાનને એને ખબર છે કે રમજાન સ્ટાર્ટ થાય એટલે બધાના ઘરમાં કંઈક થોડું થોડું બનતું હોય. તો કે મમ્મી આપણે બનાવશું તો ખરી ને, રોજા તમારાથી નહીં રહેવાય. મેં કીધું હા વાંધો નહીં, તને બધું બનાવીને ખવડાવીશું. તો એને બસ એ જ રોજા, તો રીમસા તો રહી ના શકે, હજી નાનકડી છે. તો ચાલો, હવે આપણે ઘરના કામકાજ હજી થોડા ઘણા બાકી છે ને, કપડાને સુકાવવાના છે, રાખી દઈ બધું, અને રસોઈનું કરી કંઈક કે શું બનાવવું છે આપણે આજ. તો ચાલો, હવે આપણે મળશું બપોર પછી.
હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારના વાગે છે 5:15 ને છોકરીઓ હમણાં જ આવી છે અને મને થોડું વીકનેસ જેવું વધારે ફીલ થાય છે અત્યારે. માથું બહુ દુખા રાખે છે ને આખું ને. તો છોકરીઓ અત્યારે આવી ગઈ છે ને મારે અત્યારે કંઈ ખાવાની તો ઈચ્છા નથી. તો એને ભૂખ લાગી હશે તો કંઈક રોંઢા કરાવી દઈશ, નકર તો હું પણ થોડું ઘણું ખાઉં છું. અત્યારે નાસ્તો કરું એમ કે થોડો. તો અત્યારે કંઈ ખાવાની કે ઈચ્છા નથી. બપોરે ખાલી મગ બાફીને જ મેં ખાધા છે, મારે બીજું કંઈ ખાવું નહોતું. મગ પછી બાફીને ખાઈ લીધા અને ગયા છે રણમાં. અને આપણે સાંજે સોનિયાનું શાક ને કરવું છે. આ આંખ મારી છે ને બહુ જ દુખે છે, તો મને બીપી જેવું લાગે છે, બીજું કંઈ નહીં. તો છોકરીઓ બસ એના કપડાં બપડા ચેન્જ કરે છે હવે, અને હું હવે થોડું ઘણું એને ખવડાવી દઉં. ફ્રેન્ડ્સ, અત્યારે સાંજના રસોઈની તૈયારી કરું છું ને સોનિયા બધે ક્લીન કરું છું. બધા નથી રાખ્યા, થોડાક જ રાખ્યા છે. મેં કીધું મને તો હાલતા નથી એટલા બધા, તો છોકરાને અનિકને ખાઈ લેશે. અત્યારે સોનિયા ક્લીન કરું છું ને રીમસા મારા પાસે બેઠી છે. તો લેસન છે ને આજ વહેલું જ કરી લીધું છે. સોનિયા મોટી મોટી સાઈઝના છે, બિગ સાઈઝ. બધા અલગ અલગ સાઈઝના છે, બધા સેમ સાઈઝ નથી. તો ચાલો આપણે સોનિયા ક્લીન કરી નાખીને પછી શાક વઘારી નાખી. તો ફ્રેન્ડ્સ, અત્યારે રસોઈ થાય છે ને રસોઈમાં તો તમને ખબર છે સોનિયાનું શાક મારા માટે છે ને 2 બટેટા નાખ્યા. પછી છે ને સોનિયા એટલા બધા મને ભાવતા નથી ને સોનિયાનું શાક પાકે છે. તો કાલ ઇન્શાલ્લાહ આપણે રમઝાનનું ચાંદ દેખાવાનું છે. તો વિચારું છું આ બધી બહેણીઓ છે ને ખાલી સાફ સૂફ કરવાની છે, એટલું બધું કાંઈ થયું નથી. થોડી ઘણી સાફ કરીને મેં કીધું રાખી દઈશ ને આ બધું છે ને લાદીને છે ને બધું સરખું આપણે સાફ. જો કાલ આજ જેવું વીકનેસ જેવું ફીલ થતું હતું એવું નહીં હોય ને તો કાલ મારો વિચાર છે એ કરી નાખીશ. તો મેં કીધું આપણે ક્લિનિંગ થોડી ઘણી થઈ જાય, કેમ કે થમઝારા તો મેં હજી થોડોક ટાઈમ પહેલાં જ કર્યા હતા, 1.5 મહિના પહેલાં જ. તો આપણે છે ને થમઝારા તો મારાથી થાય એમ નથી, આખી ક્લિનિંગ તો થાય એમ છે નહીં મારાથી, પણ થોડું ઘણું ક્લિનિંગ આપણે કરવું છે. કાલ વિચાર છે એટલો કે આ બધી થોડી ઘણી બરણીઓ છે ને સાફ સૂફ કરીને મૂકી દઈશું. અને ઓલું બધું તો એ તો મેં હમણાં જ ધોયું હતું, પણ પાછું મેં કીધું કાલ કરી નાખીશ. અને થોડું ઘણું ઘરમાં ક્લિનિંગ છે ને એ બધું આપણે ધોવાનું હોય, ઓછા ટુવાલિયા ને એ બધું આપણે એ તો મશીનમાં જ નાખવાનું હોય, કેમ કે હું હાથથી તો કપડાં ધોતી જ નથી એક પણ. તો આપણે કાલે જ થોડું ઘણું ક્લિનિંગ કરવાનું છે. કાલે ચાંદ્રાત હશે કાલે, તો કાલે આખા દિવસમાં આપણે ક્લિનિંગ થઈ જશે. કાલે ચાંદ દેખાશે ને એના પહેલાં. આજ છે ને આજ જ કરવું હતું, પણ મારે છે ને આજ વીકનેસ મને બહુ જ ફીલ થતી હતી અને માથું બહુ જ મારું હજી દુખે છે. આંખ બહુ જ, આંખ ને માથું બસ, અને અહીંયા કાન પાસે થોડું ઘણું. તો ત્યારે તો છે ને રસોઈ કરું છું. થોડી ઘણી આપણાથી જે પડતર થશે એ કરશું. અને આપણે રોજાનું તો ઇન્શાલ્લાહ આપણે ઓલા વર્ષે જીવતા હશે તો હશું, તો આપણે રહેશું રોજા તો. ને આજ ફેરે તો રોજા તો નથી રહેવાના. એટલે ચાલો હવે અત્યારે રસોઈ કરી લઈને આપણે ક્લિનિંગ કાલ કરશું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે આજ થોડી ઘણી ક્લિનિંગ કરવાની હતી. મેં એમ કીધું હતું વીકનેસની હોય ને તો કરીશ, પણ આ છે તો ખરી તો એ કરી નાખી. થોડું ઘણું થાય એટલું કપડાથી. અને છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે, હમણાં ટ્યુશનમાંથી આવીને સ્કૂલે ગઈ, હજી નીકળી જ છે. તો થોડી ઘણી ક્લિનિંગ આપણે કરી લઈએ, બાકી તો બધું ઓલરેડી કમ્પ્લીટ જ છે, કેમ કે હમણાં જ હજી આપણે થામઝારા બધું કાઢ્યું હતું ને અત્યારે એટલું બધું થાય એમ છે નહીં મારાથી. તો એટલે બહુ તો ખરાબ નથી થયું, પણ થોડું ઘણું આ સાફ સૂફ થઈ જાય ને તો મને એમ થાય કે આપણે થોડી ઘણી ક્લિનિંગ કરી નાખી છે.
તો ચાલો હવે અત્યારમાં વીકનેસ જેવું છે તો ખરી, પણ તો એ છતાંય આપણે ચાલુ કરી દઈએ. જેટલું કામ થાય એટલું કરશું, નકર પછી હાયલું. ગેસનો ચૂલો ની એ પણ મેં હજી 5 દિવસથી આ ઉટાઈકો હતો ને એને તો સરખો કરીને આપણે સાફ કરી નાખી. આમ તો કાયમી આપણે સાફ સૂફ થતું જ હોય આ ગેસનો સ્ટવ ને. તો આપણને એમ થાય કે આપણે રમજાન માટેની ક્લિનિંગ કરી નાખી છે. આ તો આપણે 1-2 દિવસે ઉટકાઈ જ જતા હોય અને આ બે આજ તો ખાલી એટલા બધા ભર્યા નથી ને તો સાફ કરીને રાખી દે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ બધું છે ને પેલે નીચે લઈ લેશું ને પછી સાફ કરશું બધું. આ રેગ્યુલર ગ્લાસ છે ને મારે 1-2 જ યુઝ થાય છે, બાકી એટલા બધા યુઝ નથી થતા. એક તો પહોંચાતું એ નથી આજે. હવે આ બધા છે ને ડબલા સાફ કરી અને મૂકી દેશું, કેમ કે ઉટકાઈ તો ગયા છે જ હમણાં થોડાક દિવસ પહેલા જ. આ તો એમ કે રેગ્યુલરમાં પણ આપણે થતા હોય સાફ સૂફ. આ છે ને કેટલી હમણાં બહુ યુઝ નથી થતી, કેમ કે આમાં છે ને મેં માંડવીનું તેલ ભરીને રાખી દીધું છે. તમે આપણે જે મોટી બાયણી છે ને એમાં જ મેં તેલ ભરીને રાખ્યું છે. તો ચાલો આ બધું તો આપણે રહી ગયું છે અત્યારે સાફ થઈને. હવે આ દિવાલ થોડીક કરવાની છે, બાકી એમાં એટલું બધું કંઈ છે નહીં. આપણે છે ને ખાલી એક સાદું ડેટવાળું પોતું કરીને લઈ આવ્યા છીએ, એનાથી સાફ કરી નાખશું. કેમ કે થોડા દિવસે છે ને હું બધું સરસ ઉટકી નાખું છું. હજી 5-6 દિવસ થયા છે મેં બધું સાફ કર્યું છે ને એને, પણ આ તો વઘારને આપણે થતું હોય એના કારણે બધું ખરાબ થઈ જાય વળી થોડા દિવસે. તો હવે વારો છે આપણા પ્લેટફોર્મનો. તો પ્લેટફોર્મ તો આપણે જ્યારે રસોઈ કરીએ ત્યારે થતું હોય, પણ આ ગેસનો સ્ટવ જે રહે છે ને
ત્યાં થોડી ઘણી ચીકાશ થઈ ગઈ છે. આપણે થોડી ઘણી ક્લિનિંગ કરી લીધી છે ને બહુ જ શ્વાસ ચડી આવ્યો છે. તો હવે ડબલ્યુનું ને એનું ઇન્શાલ્લાહ કાલ વળી થોડું ઘણું કરી નાખીશ. હજી બેડશીટ ને એ પણ ચેન્જ કરવાની છે. તો શ્વાસ વધારે ચડે છે આજ, એના કારણે આપણે છે ને કાલ કરશું થોડું ઘણું. આજ છે ને વીકનેસ વધારે છે ને શ્વાસ વધારે ચડે છે. તો ચાલો આપણાથી થોડું ઘણું થાય એટલું કરી, બીજું એક બે દિવસમાં એવી રીતે થશે થોડું ધીરે ધીરે. તો ફ્રેન્ડ્સ કામ કરતાં જવાનું થયું છે આંગણવાડીએ. તો જાઉં છું, થકાઈ જાય છે બહુ જ હમણાં. ચાલો આપણે જઈ આવીને રિપોર્ટ બતાડવાનો છે તો બતાડતા આવી. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા આંગણવાડીએથી ને અત્યારે તો રસોઈ કરું છું. રસોઈમાં આપણે કરવી છે મસૂરની દાળ ને રોટલી. બસ બે જ વસ્તુ કરવી છે. છોકરીઓ નથી તો ખીચડી ચોખા વગર હાલશે, રોટલીથી હલાવી લેશું. તો આપણે ગયા હતા અત્યારે આવી ગઈ છું હું ને ડાયરેક્ટ આવીને રસોઈ કરવા જ બેઠી, કેમ કે પછી વાંથી આવું ને મોડું થઈ જાય. મસૂરની દાળ તો મેં પલાળી દીધી હતી વહેલી જ, કેમ કે છે ને આંગણવાડીએ ગઈ ને ત્યારે જ પલાળીને ગઈ હતી. પછી મેં તો આવીને રસોઈ કરવાની જ રહી એક. ચાલો આપણે રસોઈ કરી લઈએ પછી આપણે. તો ફ્રેન્ડ્સ રસોઈ થઈ ગઈ છે. રોટલી, મસૂરની દાળ અને ખાટું આથું આપણું. તો ચાલો ફટાફટ જમી લઈને પછી થોડીક વાર સૂઈ જાય. હવે ફ્રેન્ડ્સ અત્યારે મેં જમી લીધું છે. બે જણા હોય, છોકરાઓ ના હોય ને એટલે જમવાની મજા ના આવે, પણ હવે છોકરાઓ તો સ્કૂલે ખાઈ લઈએ છે તો એ આપણે એમ અધૂરું જ લાગતું હોય. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લેશું. અને આજનો વ્લોગ આપણે 2-3 દિવસથી હાલે છે થોડો કટકા. તો આજનો વ્લોગ આપણે અહીંયાથી એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.